જય માતાજી મિત્રો, તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અને અમે આજે એક ટ્રીપ ગોઠવી છે, જવાનું છે જૂનાગઢ। તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બિના રહીજો। તો ચાલો આપણે જઈશું જૂનાગઢ બાજુ। પછી અમે જલ્દી નીકળી ગયા જૂનાગઢ બાજુ। અને આ છે વિપુલભાઈ અને આ છે અરજીડવાન આગળ બેઠો, હું નથી ઓળખતો। અને પછી હું આ વિડીયો ઉતારતો હતો, વિપુલભાઈ કે આનો વિડીયો ઉતાર, પછી મેં એનો વિડીયો ઉતારી લીધો। તો ફાઇનલી માં મિત્રો આપણે પહોંચી ગયા છે થાનગઢમાં, તમે જોઈ શકો છો। અને અહીંયા અમારો વિપુલભાઈ મને મૂકવા આવ્યા હતા। મૂકવા નહીં લ્યા, મૂકવા આવ્યા હતા ને, તો બધાને જવાનું છે। બધાને જવાનું છે। વિપુલભાઈ આવે તો ચાલે। અને અહીંયા કઈક જો શોપિંગ કરે છે અમારા હરજીભાઈ, જ્યાં છે શોપિંગ કરવા। હું હાલ તૈયાર કરું તો આના કપડા લેવા દુકાનમાં કપડા લેવા આવ્યા છે। ગ્રોથમાં કઈ બેડા રહી છે। તો મિત્રો અમે થાનમાં આવી ગયા પુલ નીચે, તમે જોઈ શકો છો। આ બે આગળ હાલા જાય છે અને હું પાછળ। તો હાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા થાનગઢમાં દાલ પકવાન ખાવા, તમે જોઈ શકો છો। આ હરજીભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું છે, વિપુલભાઈ હતી ઓલાભાઈ, અમે જઈ જુનાગઢભાઈને લઈ લે। અને ઓલાભાઈ જોઈ શકો છો આ બધા દાલ પકવાન ખાય છે આ પુલ નીચે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે આવી ગયા થાનગઢના રેલવે સ્ટેશને, તમે જોઈ શકો છો। વિપુલભાઈ પણ આવે છે, તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો। આ છે થાનગઢનું સ્ટેશન, અમારે હરજીભાઈ જોઈ શકો છો। જુનાગઢ તો ખાલી જઈ એનો બ્લોગ આવશે, કન્ટિન્યુ બન્યા। આ છે થાનગઢનું સ્ટેશન। મિત્રો ટ્રેન આવી છે, તમે જોઈ શકો છો। હાલો અંદર મૂકવા વિપુલભાઈ રામે રામ, ચલો। વિપુલભાઈ જુનાગઢ ના આવતા, મેં આગળની ક્લિપમાં ફોટો કીધું, તો જોઈ શકો છો ટ્રેન આવી જાય છે। ચાલો આપણે જઈએ, ચડો। આ છે રાજકોટનું સ્ટેશન, તમે તો કોદી જોયું નહીં હોય। આપણે પહોંચી ગયા છે રાજકોટ। મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ થી કેટલા કિલોમીટર છેટા છે? આપણે 25 કિલોમીટર, એટલા કિલોમીટર છેટા છે। અને અહીંયા જેતરસર રેલવે સ્ટેશનમાં અમે આવી ગયા છે, ને રેલગાડીને ચા નાસ્તો કરવા જઈએ। એટલે ઘડીક અમે બે એસીમાં, અમને ટાઈટ બહુ હતી એટલે અમે બે બહાર આવતા રહ્યા છીએ। આવી ગયા છે જુનાગઢ, તમે જોઈ શકો છો। તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો। તો આપણે હવે કાલે ગિરનાર ચડવાનો છે, કાલનો વ્લોગ હવે કાલે આવશે। તો આપણા પેજને ફોલો અને લાઈક કરીને મિત્રો અમે એક રૂમ ભાડે રાખ્યો છે, તમે જોઈ શકો છો। અમે હરજીભાઈ એટલે આમ ન હોય, આમ ન હોય, આમ જો આવા ફતવા કરે છે, અમે બી આવી જાય। અને આ બાથરૂમ છે, અને અહીંયા જોઈ શકો છો તમે। અહીંયા આ જો એરીસો છે, રૂમ રાખ્યો એક નંબર। કેટલા દીધા એ તો કે કેટલા દીધા? 5,000 રૂપિયા આપ્યા છે રૂમના, બાકી વસૂલ કરવાના છે, બીજું કઈ નહીં। ટીવી લેતું જવાનું, અને આ ટીવી લઈ જવાનું ઘરે, આમાં ભરતું જવાનું, આમાં ભરીને જવાનું છે।
અને સવારે ડુંગર ચડવાનો છે. ફોટા દેખાડ ફોટા આ જોઈ શકો છો આ ગિરનારના ફોટા અને આ રૂમાલ તમે જોઈ શકો છો ગિરનાર માઉન્ટ. અને કાલે જો અહીંયા ચડવાનું હોય આપણે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. અને આ છે ટીવી અને અહીંયા કંઈક આવો ટેલિફોન છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે કોલ કરીએ કે વસ્તુ મંગાવીએ કે આમાંથી તમે જોઈ શકો છો આવું કંઈક છે. આ હોટલનું નામ છે તમે જોઈ શકો છો. અને આવો કાંઈક અહીંયા નજારો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. બીજું તો શું મિત્રો આ અંદર રૂમ છે અને અહીંયા કંઈક આવું છે તમે જોઈ શકો બેવાનું. તો આ બાજુ ગિરનાર છે તમે જોઈ શકો છો. આવો કંઈક નજારો છે અને હું અહીંયા બેઠો છું અને હરજીભાઈ અંદર રૂમમાં છે એ પિક્ચર જોવે છે. તો આપણે તો અહીંયા બહાર જો વ્લોગ જ શૂટ કરતા હોય એવું જ હોય બધું. તો ચાલો પછી મળીએ મિત્રો. એકવાર ગિરનાર આવો અને ગિરનારનો આનંદ માણો. તો આપણે જો અહીંયા બેઠા એ લાંબા થઈને તમે જોઈ શકો છો